અપડેટ હેડલાઇન ન્યૂઝ બિંદાસ બેધડક. વડોદરા શહેરના સ્મશાનોના ખાનગીકરણ મામલે આરોગ્ય અમલદાર દેવેશ પટેલે પ્રતિક્રિયા આપી હતી. આરોગ્ય અમલદાર દેવેશ પટેલે પ્રતિક્રિયા આપી જણાવ્યું હતું કે નાગરિકો પાસેથી અંતિમ ક્રિયા પેટે કોઈ ચાર્જ નહીં લેવામાં આવે. ઇજારદારોને વાર્ષિક 80 લાખથી 10 કરોડ રૂપિયા પાલિકા ચૂકવશે. જલારામ સેવા ટ્રસ્ટને પાલિકાએ કોઈ ઇજારો આપ્યો જ ન હતો. આખરી સામાન, છાણા અને લાકડા સહિતનો સામાન નિઃશુલ્ક મળશે. સ્મશાન ગૃહોનો ઇજારો 3 અલગ અલગ સંસ્થાઓને આપવામાં આવ્યો છે. 7 જુલાઈથી ઇજારદાર સંસ્થાઓ સ્મશાન ગૃહોનો કાર્યભાર સંભાળશે. હાલ વડોદરામાં 31 સ્મશાન આવેલા છે. જે ભૂતકાળમાં આપ જોઈએ તો 15-16ની આસપાસ સ્મશાન હતા, પણ જેમ જેમ ગામો સમાવતા ગયા એમ આપણા અત્યારે 31 સ્મશાનો છે. 31 સ્મશાનમાં આપણી પાસે જે માણસોની સંખ્યા છે કે જે મેન પાવર છે એ આપણી પાસે નહીવત જેવો છે. એટલે 4 સ્મશાન એવા છે કે જેની અંદર કોઈ સંસ્થા વર્ષોથી કામગીરી કરી રહી છે. જેમાં ખાસવાડી, વડીવાડીમાં જલારામ, છાણીનો એક ટ્રસ્ટ છે એ કરે છે, અને માંજલપુરમાં એક માંજલપુરનું ટ્રસ્ટ કામગીરી કરે છે. હવે આ 4 સિવાય બીજી કોઈ જગ્યાએ આપણી પાસે યોગ્ય મેન પાવર નથી કે વ્યવસ્થા નથી, અને અત્યારે આપણે લાકડાની સેવાઓ ફ્રી આપીએ છીએ. એટલે આ સ્ટેન્ડિંગના સભ્યો દ્વારા જે તે વખતે માંગ થઈ હતી ત્યાંથી એક ઠરાવ પણ થયો હતો, અને એના આધારે અમે ટેન્ડર કર્યું. 3 વખત અમે ટેન્ડરમાં પ્રયત્ન કર્યા, અને ત્રીજા પ્રયત્ને અમારી પાસે 3 સંસ્થા મળી કે જેની અંદર ઝોન વાઇઝ અમે એનું સંચાલન અને ઓવરઓલ મેન્ટેનન્સથી માંડીને બધી વસ્તુ મેનપાવર સપ્લાયની અમે વ્યવસ્થા કરી છે. આજે વિવાદ અત્યારે વકરી રહ્યો છે કે ભાઈ 7,000 રૂપિયા લેવામાં આવશે, એ વાત તદ્દન ખોટી છે. એમાં કોઈ રૂપિયા લેવાના આવવાના નથી. જે અત્યાર સુધી આપણે લાકડા ફ્રી આપતા હતા, પણ આ ટેન્ડરમાં અમે લાકડા, છાણા, પૂળા, આખરી સામાન, તમામ વ્યવસ્થા નાગરિકને ફ્રી આપવાની સુવિધા ઊભી કરેલ છે. એટલે નાગરિકને કોઈ પણ પ્રકારનો ખર્ચ નહીં થાય. જે કંઈ ખર્ચ થશે એ સંસ્થા ભોગવશે, અને એને રિએમ્બર્સ કરવા માટે કોર્પોરેશન પાસે મૂકશે, જે અમે એને રિએમ્બર્સ કરી આપીશું દર મહિનાના અંતે. પાલિકા રૂપિયા ચૂકવશે સંસ્થાને. એટલે નાગરિકને જે આ ખોટી વાત ચાલે છે કે 7,000 રૂપિયા ચૂકવવાના, એ થવાનું નથી. નાગરિક એક પણ રૂપિયો કાઢવાનો નથી. એ ટેન્ડરની પ્રક્રિયા છે, એટલે વ્યવસ્થાના ભાગરૂપે છે. આમાં શું હોય કે લાકડા વ્યવસ્થા છે, પણ લાકડા સિવાયની જે વ્યવસ્થા છે જેમ કે પૂળા, એના આજે પણ લોકોએ પૈસા ચૂકવવા પડે છે, જે પૈસા હવે ચૂકવવાના રહેશે નહીં. એટલે સરકાર એની વ્યવસ્થાના ભાગરૂપે આ વ્યવસ્થા કરી રહી છે. એટલે જે વાત ચાલી રહી છે કે 7,000 રૂપિયા કોઈ લોકો પાસે વસૂલ કરવાના છે, એવી કોઈ વાત સાચી નથી. બજેટ આમાં અંદાજે જે અમારી પાસે ભાવ આવ્યો છે એની અંદર મોટાભાગે 80% જેવી મેન પાવરની કોસ્ટ છે, કારણ કે દરેક સ્મશાનમાં અત્યારે માણસો નથી, પણ દરેક સ્મશાનમાં આપણી પાસે માણસ હશે. હવે જે વ્યવસ્થા ઊભી કરવાની છે થશે. સાફ સફાઈનું ધ્યાન રાખવામાં આવશે, બાકીની વ્યવસ્થાઓ જાળવવામાં આવશે, પ્લસ લાકડા આપવામાં આવશે, છાણા આપવામાં આવશે, આખરી સામાનનો ખર્ચ, એ બધું થઈને અંદાજે આખા વર્ષની 31 સ્મશાનની કોસ્ટ 10 કરોડની આસપાસ છે. એટલે અંદાજે 80 લાખની આસપાસ કોસ્ટ આવે 31 સ્મશાનની, જેની અંદર બધા લોકોનો ખર્ચો રહે છે. એ તો ટેન્ડર એ સુવિધાના ભાગરૂપે છે ને. જેમ કે રોડ બનાવે ને એની અંદર પૈસા ચૂકવે, તો એ તો પૈસા તો પ્રજાના જ છે. આખરી સામાનની સેવા નથી મળી રહી, છાણા મફત નથી મળી રહ્યા, લાકડામાં પણ ઘણી જગ્યાએ ફરિયાદો આવે છે. દરેક સ્મશાનમાં માણસો ઉપલબ્ધ નથી. જ્યારે કોઈ જાય છે ત્યારે વ્યવસ્થાના ભાગરૂપે તકલીફ પડે છે. અને આ જે કંઈ સંસ્થાઓ અત્યારે કામ કરી રહી છે એમાં પણ કોર્પોરેશન જ લાકડા પૂરા પાડે છે, ને એ લોકો જસ લઈ રહ્યા છે, જેની કોઈ એકચ્યુઅલી ખરેખર એ લોકો કોઈ ખર્ચો નથી કરી રહ્યા. લાઇટ બિલ પણ કોર્પોરેશન જ ચૂકવે છે એનું, બેન્ચા પણ કોર્પોરેશન જ મૂકેલા છે. એ કાપવાની કામગીરીનું લાઇટ બિલ કોર્પોરેશન ચૂકવે છે. આ ખોટો એક ભ્રમ ઊભો કરવામાં આવ્યો છે કે જે લોકોને પોતાના સ્થાપિત હિતો હોય કે પોતાની કોઈક વ્યવસ્થાઓ હોય જે ખોરવાય, અને જો એમને આ જ કામ કરવું હતું તો એ લોકોએ ટેન્ડરમાં ભાગ પણ લેવો જોઈતો હતો, જે લોકોએ ભાગ લીધો નથી. સ્ટોક કરવાનું રહેશે એ કોના ઉપર આવશે? બીએમસી ધ્યાન રાખશે કે એ લોકો જ કરશે લાકડા સ્ટોક કરવાના? તમામ વ્યવસ્થા સંસ્થાએ પૂરી પાડવાની છે. બીએમસી એનું સુપરવિઝન કરશે, અને એમાં કોઈ ત્રુટિ હશે તો એની સામે પેનલ્ટી પણ થશે અને દંડ પણ કરવામાં આવશે. પહેલા મેન પાવરના રૂપિયા જ નતા ચૂકવતા, હવે ચૂકવશે પાલિકા, એમ ને? માણસોની વ્યવસ્થા ના હોય, કાં તો મહેકમ ઊભું કરવું પડે, કાં આઉટસોર્સની સેવાઓ આપવી પડે. હવે મહેકમ નથી તો તમે આઉટસોર્સની સેવાઓ આપો છો. એમાં કોઈ મહેકમ જ નથી, કોઈ વ્યવસ્થા જ ના હોય. જ્યારે તમારા 15ના 31 સ્મશાન થયા હોય તો એ જે મહેકમનો ખર્ચ આવવાનો હોય કે જે વ્યવસ્થાના ભાગરૂપે કરવાનો હોય, એ કાં તો તમારે કાયમી મહેકમ ઊભું કરવું પડે,
અથવા તમારે આઉટસોર્સિંગથી વ્યવસ્થા ઊભી કરવી પડે. એટલે આ એના ભાગરૂપે વ્યવસ્થા હવે છે. 10 કરોડ જ્યારે ખર્ચ થવાનો છે તો અગાઉ ખર્ચ કેટલો હતો અગાઉનો ખર્ચ હું આપને ના કહી શકું, એટલા માટે ફક્ત સિક્યુરિટીનો ખર્ચ મારી પાસે છે, જે અંદાજે 3 કરોડની આસપાસ થાય છે. એ સિવાય ઇલેક્ટ્રિસિટી બિલને એ બધાના લગભગ 1.5 થી 2 કરોડ રૂપિયા થાય છે. એટલે 5-7 કરોડ રૂપિયા જેવો ખર્ચ જે ઓલરેડી થતો હતો, જે સામે નહોતો દેખાતો, એ હવે આના ભાગરૂપે અંદર આવીને થશે. એટલે 4-5 કરોડનો ખર્ચ બીજો આવી રહ્યો છે, પણ એમાં સ્મશાનની સંખ્યા બમણી થઈ રહી છે અને એમાં બધી જગ્યાએ વ્યવસ્થા ઊભી થઈ રહી છે. આપણે એવું કહી શકાય એટલે આ સંસ્થાઓ પહેલા ખોટું પોતાની પીઠ થપથાવતા આવતી હતી. એવું હું નહીં કહું. એ લોકોએ સેવાઓ પાડી જ છે પૂરી, જેટલી એમની કેપેસિટી છે એ પ્રમાણે પાડી છે. પણ ઘણી બધી વાતો એવી હોય કે જે જાહેર જનતાને ના ખબર હોય, આપના લોકોને ખબર ના હોય. એટલે આ હું જસ્ટ જ્યારે આ વિવાદ થયો છે તો આપણે એની સ્પષ્ટતા કરી છે. 7 તારીખે જે રીતે બીજી સંસ્થા પોતાનો કાર્યભાર એમાં લેવાની છે એવા સમયમાં વિરોધ પણ સામે અત્યારે આવ્યો છે, તો એ પરિસ્થિતિને કેવી રીતે જુઓ છો? એ તો ટેન્ડરની પ્રક્રિયા છે, સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલું કામ છે, એને અમલ કરવા માટે અમે અમારો પ્રયત્ન કરીશું. અને જે કે એમાં વ્યવસ્થાના ભાગરૂપે જે લોકો અત્યારે કામ કરે છે એ મોટાભાગે બધાનો સમાવેશ થઈ જ જશે. એમની રોજીરોટી કોઈ છીનવવાનો પ્રયાસ નથી. મોટાભાગની વ્યવસ્થાઓ જ્યાં જ્યાં એ લોકો છે એ લોકોને પણ માણસો જોઈએ જ છે, એ લોકોને પણ માણસોની જરૂર છે. અને અનુભવવાળા માણસો એ લોકો એમના પેરોલ પર લેશે અને એ આપણે એમાં એની વ્યવસ્થા ઊભી કરશું. અચ્છા, મૃતક પરિવારને સંસ્થા તરફથી પાવતી વધારે આપવામાં? હા, એ પણ જે વ્યવસ્થા નથી એ પણ હવે શરૂ થશે. પાવતીની વ્યવસ્થા આપણી પાસે નથી, કારણ કે આપણી પાસે માણસો નહોતા. પાવતીનો પણ સમાવેશ આમાં કરેલ છે. એ મરણ દાખલામાં એ ઉપયોગી થઈ? હા, એ ઉપયોગી થશે. એટલે અત્યાર સુધી એ વ્યવસ્થા આપણે મિસિંગ હતી, એ પણ આપણી પૂરી થશે. એટલે જે કંઈ ત્રુટીઓ અમને દેખાતી હતી અત્યાર સુધીની, એ બધી જ અમે અંદર સમાવેશ કરવાનો ટ્રાય કર્યો છે. અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ નાગરિકને કોઈ પણ ખર્ચ ના થાય એના માટેનું આયોજન છે. हर समस्या की डेडलाइन, हेडलाइन न्यूज बिंदास बेधड़क